આ દૂધી આવે ને, દૂધી આપણે શાક કરવાની. દૂધી એક ફાયદા અને કહો ભાઈ. હા, તો દૂધીનો જો હલવો બને, દૂધીના ઢોકળાય મસ્તીના બને હો. હા, આ દૂધીનો રસ પીવાથી છે ને તમારા મગજમાં કાંઈ ટેન્શન હોય કે ખોટી ગરમી હોય એ પણ હંધુ સારું થઈ જાય હો ભાઈ. હા, પછી જો તમને ડૉક્ટર એમ કહે ને કે આ નળી એક બ્લોક થઈ ગઈ ને એનું ઓપરેશન કરાવવું પડશે ને, એમાં પણ જો તમે આ દૂધીનો રસ પીવાનું ચાલુ કરજો એટલે આપણે તમારી નસું દોડવા માંડે. હા, એટલે નસું જો દોડવા માંડે ને, નસુમાં લોહી સુધી દોડવા માંડે ને એટલે તમારે ઝટકો પણ ન આવે. જીવનમાં મોટા મોટા દરિયાના લોઢ આવે ને આપણને કાંઈક મગજમાં મિસ્ટેક થઈ જાય તો પણ આપણે આ દૂધીના રસથી સારું થઈ જાય. ભાઈ જો મારો અનુભવ છે, મારે એવી રીતે જ છું. હું હાવ પાગલ જેવો જ હતો, અંદે રખડતો ને આ દૂધીના રસથી રેડી થઈ ગયો. હા, હાલો તો રસોડાની રંગત આપણે આજે બનાવવાના છે દૂધીના. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો હો ભાઈ. હા, આ દૂધીની વેરાયટી હું તમને બતાવીશ અને આ ઢોકળા બનાવીને કેવી રીતે વઘારવા ને શેનથી વઘારવા ને એ હંધી માહિતી આપી. તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. આમાં એક નિયમ ખાસ ધ્યાન રાખવાનું ભાઈ, દૂધને ઉપરથી છે ને ગરમ પાણીથી ધોઈ નાખવાનું. ગરમ પાણી કરીને ધોઈ નાખવાનું, પછી સાલી ઉસેડો ન ઉસેડો તો હાલશે. અરે ભાઈ, ખાવ દૂધી ને આવે બુદ્ધિ, બરોબર. હા, આમ જો દૂધી છે ને આ વાડીવાળાની તાજી લાવવાની હો. હા, નકર આ ખેડૂ હંધાય શું છે, દૂધ જ્યાં ઉતારી અને પછી 2 કલાક પાણીમાં નાખે ને પછી કડક થઈ જાય એટલે બીજે દી સવારમાં હરાજીમાં લઈ જાય સિટીમાં, શહેરમાં. તો આપણે ડાયરેક્ટ છે ને જે માર્કેટમાં જે ખેડૂ જે ગરધણી ખેતીવાળા ઘરની દૂધી લઈને વેચવા આવતા હોય એની પહેલી તાજી દૂધી લેવાની, કૂણી બે. ખરેખર જો આ દૂધીને પાણી ન સડાવે ને ખેડૂ તો એ હરાજીમાં છે ને કૂણી લાગે એટલે એનો ભાવ ન આવે. એ ક્યાં તો વાહી છે એટલે પાણી સડાવીને લઈ જાય હરાજીમાં તો દૂધી કડક રહે એટલે તાજી લાગે છે. હા, જય શ્યારામ મિત્રો. તો આજે હું છે ને તમને જોરદાર ફાયદો થાય ને એવો વ્લોગ લઈને આવ્યો છું. હા, પાછો આમ જો મારો પોતાનો અનુભવ પણ છે હો. હા, મારા 2 આંટા ઉતરી ગયા ને ત્યાં દૂધીએ સડાવી દીધા ને નકર તો આપણે રખડતા રામ થઈ ગયા હતા. સવારે રોટલો ખાય ને સદભાવનામાં રખડવાનું, માણસ જોયા કરવાના, ભૂખ લાગે ત્યારે ઘેરે આવવાનું, પાછું ખાઈને વીજવાનું ને જ્યારે રાતના 12 વાગે 1 વાગે 2 વાગે જ્યારે ઊંઘ આવે ત્યારે ઘેરે જવાનું. તો આ હંધાય દૂધીના એટલા પરાક્રમ છે કે હરોય સવારમાં 1 સાલ્યું દૂધીનો રસ પી જતો ને બાબા રામદેવની 2 કલાક યોગા કરતો. હા, રેડી. આ જો આપણે દોડતા થઈ ગયા, એક નિયાનો ખર્ચો નહીં કર્યો. હા, જય શ્રી રામ મિત્રો ભક્તો. ઘણા એમ કહે ને આ જમાના પ્રમાણે આવા દવા આવી નામ આવ્યું ને આ દેશીથી કાંઈ ન થાય, એવું કાંઈ નથી હો. ખોટું મગજમાં એવું કાંઈ ભરતા નહીં. હા, મારે 1 કિડનીમાં રસી થઈને 1 નિયાનો ખર્ચો નથી કર્યો. એ મેં મારી હાથે હારે કરી નાખ્યો. કારણ કે તમારે આ છે ને દેશી આયુર્વેદિકમાં તમારે વિશ્વાસ રાખવો પડે અને મહેનત કરવી પડે, 2 વસ્તુ કરવી પડે. હા, એટલે રેડી. હા, સુખ સંપત્તિ ઘરે આવે જય શ્યારામ. તો જો આ દૂધી આપણે ખમણીને 4 કરી નાખી છે ને હવે આપણે આના ઢોકળા બનાવવાના છે. તો વિડીયો બિના રહેજો. જય શ્યારામ. જો આ મસાલા હંધાય 4 કર્યા છે ને હવે આપણે આ દૂધીના ઢોકળા બનાવવાના છે. जो गुरु ने रास्ता बताया उस मार्ग पर चला लो इसकी मात्र से दीपी 1-2 छोटे छोटे कर दिया. જય શ્યારામ. તો આપણે ઢોકળાના ટુકડા કરી નાખ્યા ને હવે વઘારી નાખીએ ને પછી ખાઈ. જય શ્યારામ.
છે હો ભાઈ. હા, તમને જો દૂધીના ઢોકળા ભાવતા હોય તો મને કોમેન્ટમાં લખજો હો ભાઈ. હા, જય સિયારામ. હાલો અંદાજ દૂધીના ઢોકળા ખાવા, મસ્તીના મજા આવે હો ભાઈ. અત્યારમાં સવારના પહોરમાં હા મસ્તીનો નાસ્તો થઈ જાય. હા, દહીંની હારે ઢોકળા મજા આવે હો ભાઈ. હા, આ વ્લોગ હવે પૂરો કરું છું ને હવે પાછા આપણે નવા એક વ્લોગમાં ફરીવાર મળીશું. તો અંદાઈને જય સિયારામ, આનંદ મંગળ કરજો હો ભાઈ. હા, હરિના ભજનમાં રહેજો. જય સિયા.